બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિર તૈયાર થવાની હવે આણી પર છે, ત્યારે રામ ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદથી અયોધ્યા વચ્ચે નોનસ્ટોપ ફ્લાઇટ ઉડાન ભરશે। 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લા મંદિરમાં સ્થાપિત કરાશે, ત્યારે ભવ્ય સમારંભને નિહાળવા દેશ વિદેશથી મોટી સંખ્યામાં લોકો અયોધ્યા ખાતે પહોંચશે। ત્યારે ભક્તોને અયોધ્યા પહોંચવા માટે 11 જાન્યુઆરીથી અમદાવાદથી અયોધ્યા નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરાશે, જેથી ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સરળતા રહેશે। મહેસાણા જિલ્લા પંચાયત ખાતે આવેલી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરની કચેરી સીલ કરાઈ છે। ખેડૂતોને જમીન વળતરના નાણાં નહીં ચૂકવાતા વિજાપુર સિવિલ કોર્ટના હુકમ બાદ કચેરીને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે। વર્ષ 2008માં 9 ખેડૂતોની જમીનનું સંપાદન કરાયું હતું। વિજાપુરના જંત્રાલ રાધપુરાના એપ્રોચ રોડ માટે જમીન સંપાદન થઈ હતી। કુલ 9 ખેડૂતોમાંથી 3 ખેડૂતોને વળતર ન મળતા કોર્ટમાં મુદ્દો પહોંચ્યો હતો। વર્ષ 2011માં કેસ થતા વર્ષ 2019માં કોર્ટે ચુકાદો આપ્યો હતો। વર્ષ 2019થી અત્યાર સુધી એક પણ રૂપિયો વળતર ન ચૂકવાતા કોર્ટમાં સ્પેશિયલ દરખાસ્ત કરવામાં આવી હતી। ખેડૂતોની દરખાસ્તના પગલે કોર્ટે દ્વારા જે કચેરી છે તેને સીલ કરવામાં આવી હતી, તેનો હુકમ કરવામાં આવ્યો હતો। બેલીફ ખેડૂતોના વકીલ અને ખેડૂતોની હાજરીમાં કચેરીને સીલ કરાઈ છે। અધિકારીઓએ 15 દિવસમાં વળતર ચૂકવણીની બાહેધરી આપી છે। ઘણી જમીન મારી 2 ગજ જમીન રોડમાં ગયેલી હતી, રોડનું વળતર પાસ થયું હતું, તે પૈસા મળેલ નહીં। ઘણી વાત રજૂઆત કરેલી પણ પૈસા પરત મને મળ્યા નહીં, એના માટે મેં આ કાર્યવાહી કરે। લગભગ 75-92 લાખ જેવું। એ કેસ નામદાર કોર્ટમાં 2019ની સાલમાં ચાલી ગયેલું હતું, જેના વળતરની રકમ અમારા અસીલને 75 લાખ રૂપિયા જેવી લેવાની નીકળતી હતી। 5 દિવસ સુધી જિલ્લા પંચાયત કાર્યપાલક ઇજનેરશ્રી જિલ્લા પંચાયત દ્વારા કોઈપણ પ્રકારનું વળતર નામદાર કોર્ટમાં જમા કરાવેલ ન હતું, જેથી અમોએ જે વળતર મેળવવા સારું સ્પેશિયલ દરખાસ્ત ભરી, જેના અનુસંધાનમાં આજ નામદાર કોર્ટના હુકમથી આજ એમની એક ઓફિસ સીલ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। એએમસીના સફારી અને બાયોડાયવર્સિટી પાર્કને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદીઓનું સપનું રોડાયું છે, હવે નહીં બને જંગલ સફારી પાર્ક। સફારી પાર્કનું આયોજન પડતું મુકાયું છે। સૂત્રો તરફથી આ માહિતી સામે આવી રહી છે। 250 કરોડના ખર્ચે સફારી પાર્કનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્યાસપુર ખાતે બનનારા આ પાર્કનું આયોજન હવે પડતું મુકાયું છે। એએમસીમાં હોદ્દેદારો બદલાતા પ્રોજેક્ટનું ભાવિ પૂર્ણ થયું છે। વર્તમાન શાસકો અને તંત્રનો આગળ વધવાનો ઇનકાર આ સામે આવી રહ્યું છે। આ સૂત્રો તરફથી વિગત આવી રહી છે। 6 સપ્ટેમ્બર 2023ની સ્ટેન્ડિંગ કમિટીમાં તત્કાલીન ચેરમેન હિતેશ બારોટ દ્વારા કરાઈ હતી। અમદાવાદમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી માફક વિશાળ સફારી પાર્ક બનાવવાની જે જાહેરાત છે તેને કરાઈ હતી। 6 સપ્ટેમ્બરની સ્ટેન્ડિંગ કમિટી હિતેશ બારોટની ચેરમેન તરીકેના આખરી સ્ટેન્ડિંગ કમિટી હતી। જાહેરાત થયા બાદથી આજ દિવસ સુધી આ મામલે કોઈ જ પ્રગતિ થઈ નથી અને જેને લઈને અનેક પ્રશ્નો પણ ઉઠ્યા છે। પાર્કની ડિઝાઇન બનાવવા હજી સુધી કન્સલ્ટન્ટની પણ નિમણૂક થઈ નથી। ભાજપની ફક્ત જાહેરાત કરવામાં જ માનતો હોવાનો વિપક્ષ દ્વારા આરોપ છે। હોદ્દેદારો બદલાયા બાદ ભાજપની આંતરિક ખેંચતાણ મામલે પણ વિપક્ષી નેતાઓએ ભાજપને સવાલો પૂછ્યા છે। જૂના ચેરમેન દ્વારા મંજૂર કરાયેલા કામમાં વર્તમાન ચેરમેન રસ કેમ નથી દાખવી રહ્યા, આ સવાલ વિપક્ષે કર્યો છે। कहीं ना कहीं कांग्रेस पार्टी का ये मानना है कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी में आपस में तालमेल नहीं है। इसी तालमेल के कारण अहमदाबाद शहर के विकास कार्यों पर रोक लगाई जा रही है। कांग्रेस पार्टी का यह मानना है कि जो भी वादे भारतीय जनता पार्टी के पूर्व चेयरमैन ने किए हो या किसी भी पदाधिकारी ने किए हो, उन सभी वादों को पूरा करना चाहिए। ખેડૂતો ફરી એકવાર માવઠા માટે તૈયાર થઈ જશો, ફરી આવી શકે છે આફત। ગુજરાતમાં હજુ તો માંડ ઠંડી જામી છે, ત્યારે ખેડૂતોને થીજી નાખે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। ઠંડીની કાતિલ આગાહી પહેલા ગુજરાતમાં ફરી એકવાર માવઠું ત્રાટકી શકે છે। હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે। શિયાળુ પાક પર ફરી ખતરાના એંધાણ વર્તાઈ રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું।
થોડા દિવસ પહેલા થયેલા માવઠા બાદ ખેડૂતોના શિયાળુ પાકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દરમિયાન જ હવામાન વિભાગે એક ચિંતાજનક આગાહી કરી. હવામાન વિભાગે જણાવ્યું કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. જોકે તેની કોઈ અસર ગુજરાત કે તેની આસપાસના વિસ્તારોમાં થવાની શક્યતા નથી. આ સાથે જ તેમણે જણાવ્યું કે આ સપ્તાહમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. કમોસમી વરસાદની આગાહી ભલે ન હોય, પરંતુ ઠંડી ઘટશે અને વાદળછાયું વાતાવરણ છવાશે તો ખેડૂતોએ વાવેલા શિયાળુ પાક પર મોટી અસર પડી શકે છે. થોડા દિવસ પહેલા જ આવેલી આકાશી આફતથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. હવે જો વાદળછાયું વાતાવરણ બનશે તો પાકને નુકસાન થઈ શકે છે. આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે વાદળો આવશે તો ઠંડીનું પ્રમાણ ઘટશે. બુલેટિનના અંતમાં નજર ટોપ 3 ખબરો પર. રાજ્યમાં હજી ઘટશે ઠંડીનું જોર. હવામાન વિભાગની આગાહી. કહ્યું પવનની દિશા બદલાતા થઈ શકે છે તાપમાનમાં વધારો. અમદાવાદથી અયોધ્યા સુધીની નોનસ્ટોપ ફ્લાઇટ 11 જાન્યુઆરીથી શરૂ થશે નોનસ્ટોપ ફ્લાઇટ. 22 જાન્યુઆરીએ મંદિરમાં સ્થાપિત થશે રામલલ્લા. સંસદની સુરક્ષા મામલે વિપક્ષી નેતાઓ રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત. ગઈકાલે ચાલુ સંસદમાં કૂદ્યા હતા 2 અજાણ્યા શખ્સો.